ગાંધીધામમાં ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેજા કાનગડની પેનલની ભવ્ય જીત થઈ। ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે ગત 2 વર્ષમાં કરેલી કામગીરી થકી ઐતિહાસિક જીત મળી હોવાનું કહેવામાં આવ્યું। રસાકસી ભરેલા ચૂંટણી જંગમાં અભૂતપૂર્વ 87% મતદાન થયું, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ હતું। વર્તમાન શાસક પક્ષની પેનલ થયેલા મતદાનની ગણતરીમાં જ વિજેતા બની ગઈ હતી। તેજાભાઈ કાનગડે આ જીતનો શ્રેય તેમણે સમગ્ર ટીમ અને કાર્યકર્તાઓને આપ્યું હતું। આખી પેનલ વિજય થઈ છે, હજી પ્રોક્સીનું કાઉન્ટિંગ બાકી છે। આજે આપણે જોઈએ કે વેપારીઓની ઇલેક્શન હતી અને આટલા વર્ષોમાં ક્યારે બી કોઈ હાઈકોર્ટમાં ગયું નથી અને આ વખતે એ લોકો હાઈકોર્ટમાં બી ગયા। એકચ્યુઅલી વેપારીને એ ન શોભે કે હાઈકોર્ટમાં જાય અને આ ઇલેક્શન હંમેશા ફ્રેન્ડલી હોવી જોઈએ એવું માનું છું, પણ મને જે આ વિજય છે એ અમારા કામનો વિજય છે। ધન્યવાદ। આજે અમારા ઇલેક્શનનું છેલ્લા 15-20 દીથી કેમ્પેન ચાલતું હતું અને આજે એનું રિઝલ્ટ આવ્યું છે। જે રિઝલ્ટ અમારી પૂરી પેનલ જીત થઈ છે। આજે સામેની પેનલવાળા અલગ અફવાઓ અલગ તરીકા અજમાવતા હતા, જેની અંદર કોમ્યુનિટી અલગ બધો ઇન્ફ્લુઅન્સ અને ઘણી બધી કોશિશો કરી, જેમાં કોર્ટમાં બી ગયા અને અલગ રીતે પ્રચાર કરતા હતા, જેની અંદર આજે મને બહુ જ ખુશી છે કે અમારી જીત અમારા કામની આ 2 વર્ષના કામની રિઝલ્ટ છે। અમને એટલો સપોર્ટ ગામમાંથી મળ્યો। ગઈકાલે બી અમે જ્યારે ગામમાં રેલી કાઢી ત્યારે અભૂતપૂર્વ પબ્લિક હતી, જેની અંદર 500 થી 700 માણસો અમારી રેલીમાં હાજર હતા અને આજે અમારા વોટિંગમાં શાંતિપૂર્વક વોટિંગ થઈ, ભવ્ય વોટિંગ થયું છે અને જેનું રિઝલ્ટ મને મળ્યું છે। આ રિઝલ્ટ અમારી પેનલના બધા પ્રોક્સી વગર જ વિજય થયા છે। મને બહુ જ ખુશી છે। ધન્યવાદ। અને આવતા 2 વર્ષમાં બી અમે લોકો એટલું જ આનાથી બી વધારે કામ કરશું, એના માટે અમે ખાતરી આપી છે, અમે ચેલેન્જ આપી ખાતરી આપી છે।